બોટાદમાં જિલ્લા યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યું। રાણપુરના ચંદરવા ગામે ગોચરની જમીન પર સોલાર કંપની દ્વારા દબાણ કરવાના મુદ્દે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું। યુવા કોંગ્રેસના કાર્યકરો શહેરના દીનદયાળ ચોકમાં રસ્તા વચ્ચે બેસી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસ પહોંચીને વિરોધ કરી રહેલા કાર્યકરોને ટીંગાટોડી કરીને 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી। એક મહિનામાં ગોચર જમીન પર થયેલા દબાણો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। અહેવાલ રોહિત આર જતાપરા। અમારી બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસની એક જ માંગ છે। બોટાદ જિલ્લાનું ગામ ચંદરવા ત્યાં જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ સોલાર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન ઉપર એ લોકોએ કામ કરી નાખ્યું છે। 2019માં જે બનાવ બનેલો છે એ સોલાર, તો અમારી એક જ માંગ છે આવનારા દિવસોમાં સરકાર અને તંત્રને કે સોલાર પ્લાન્ટની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પ્રત કરે ગૌચર ગોળ માલધારી સમાજને। અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ 1 મહિનાનું અલ્ટિમેટમ આપી છે। 1 મહિનાની અંદર બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને સરકારના પાયા હલાવવાનું પણ આ યુથ કોંગ્રેસ કામ કરશે। સોલાર પ્લાન્ટ 2019માં ટાટા કંપની સ્થાપિત થઈ છે। 1 રૂપિયાનું 1 હેક્ટર એવી 500 વીઘા જમીન 80 રૂપિયાના ભાવે આ સરકારે દલાલી કરીને આપી દીધી હોય એવી ક્યાંક ને ક્યાંક આશંકા છે। અને જે સુરેન્દ્રનગરમાં બનાવ બન્યો છે ક્યાંક ને ક્યાંક સોલારમાં 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું અને કલેક્ટર ને મોટા મોટા અધિકારીઓ જે એમાં સામેલ હતા આમાં પણ મને એવી આશંકા છે ક્યાંક ને ક્યાંક મોટા બાબુઓ અને ભાજપના મોટા નેતાઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ છે। તો સૌ ને સારી એવી કડક સજા થાય। હવે એ અત્યારે તમને હું બહુ ખુલાસો નહીં કરી શકું। એનું કારણ છે અમુક કડિયું ઘટે છે, જેવી ઘટે એ કડીઓ જોડાઈ જશે ત્યારે હું મીડિયા સમક્ષ રૂબરૂ આવીને અને તમને નામ આપીશ। અત્યારે માંગ એટલી જ છે કે આ ગૌચર સોલાર પ્લાન્ટ ઉપર છે એ હટાવો, નકર 1 મહિનાનું અલ્ટિમેટમ, મહિના પછી આ બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે।